ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયેલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે. તમારા ઘડપણ સુધી હું તે જ છું. પડી આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 46મો અધ્યાય ને તેની 3 અને 4 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચન 2 છે, પણ બંને વચનમાં એટલું બધું પરમેશ્વરે આપ્યું છે જે આપણે થોડો સમય લઈને પછી એમાં થોડા ઊંડા ઉતરીશું અથવા તો વિચારીશું તો એક પછી એક ઢગલા બંધ આશીષની અનુભૂતિ થયા વગર નહીં રહે. હું વાંચતો હતો તો વચનમાંથી જ સીધો ભૂતકાળમાં સરી પડ્યો, જે મને મારા જન્મ, બાળપણ, તરુણાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, જોકે હજુ પણ હું જુવાન છું પણ કહી શકું, અને હવે જે બસ હવે દસ્તક દઈ રહ્યું છે એ ગળપણ સુધીની સુખદ યાત્રા આંખના પલકારામાં એ કરાવી ગયું. ત્રીજું વચન આપણને જુદા જુદા સ્તર બતાવી આપણે કોણ છીએ એની યાદ અપાવે છે. યાકૂબનું સંતાન, જે સાથે સાથે ઇઝરાયેલના સંતાનોના અવશેષ એમ પણ કહ્યું છે, એ જે વિશેષ ઉપાધિ અને સાથે સાથે પડકાર પણ આપણને આપે છે. તમે મારું સાંભળો. સાંભળવાનું આપણે મૂકી દીધું છે. પરમેશ્વરે તેમના બાળકો તરીકે જે આપણા માટે કર્યું તે યાદ પણ કરાવે છે અને કહે છે, યાદ કરો, ગર્ભવાસથી માંડીને ઉપાડી લીધા, ગર્ભસ્થાનથી માંડી ઊંચકીને ફેરવ્યા. અને 4 કલમમાં પણ ખાતરી આપતા કહે છે કે તમારા ઘડપણ સુધી, જેમ જન્મ, ગર્ભવાસથી માંડીને અત્યાર સુધી, તેમ તમારા ઘડપણ સુધી હું તે જ છું. ભલે તમે, હું, આપણે બદલાઈ જાઓ, પડી આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. પડી એટલે જે સફેદ વાળ થાય છે, જેના વિશે પણ આપણે જોઈશું. પણ અત્યારે આગળ વધીએ કે પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે, હું તમને ઊંચકી રાખીશ, હું તમને ઉપાડી લઈશ, હું તમને બચાવીશ. આ બધા જ ખાતરીદાયક વચનોને ધ્યાનમાં રાખી તમારા જન્મ સમયથી લઈને એ તમામ તબક્કા અથવા સ્તર અથવા પડાવ અથવા અવસ્થા જેમાંથી તમે પસાર થયા છો કે થઈ રહ્યા છો, તે સ્મરણ કરો ને યાદ કરો અને જુઓ તમે ક્યાં હતા અને આજે ક્યાં છો. ઈશ્વરની કૃપાથી મારા વાલા તમામ મુરબ્બી, વડીલ મિત્રો કહીશ તથા સ્નેહીજનો, આપ સર્વ આ આશીર્વાદિત અનુભવમાંથી પસાર થયા છો કે થઈ રહ્યા છો. આપ સર્વને અભિનંદન સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવતા આજના બંને વચનો
આપ સર્વના ઉત્તેજનને માટે. વચન પોતે જ ઘણું બધું કહી જાય છે અને માટે હું આજે બહુ સંક્ષિપ્તમાં પૂર્ણ કરીશ. પણ આ બંને વચનોને સ્મરણ કરતા આપ સર્વ પણ આજે આરંભથી જ્યાં આપણી આ પૃથ્વી પરની મુસાફરીની શરૂઆત થઈ એ આરંભથી અત્યાર સુધીની સુખદ યાત્રામાંથી કંઈક શીખી અને હજી જે મુસાફરી બાકી છે તે પણ સુખદ ને વિશેષ કરીને પરમેશ્વરની ઈચ્છા અને યોજના મુજબ હેતુસભર પૂર્ણ થાય ને જીવનની સંધ્યાએ આપણા આયુષ્યનો સૂરજ ડૂબે ત્યારે કોઈ રંજ ન રહી જાય, અફસોસ ન રહી જાય, વસવસો ન રહી જાય. માટે પડકાર ઝીલી પ્રભુના આનંદમાં બાકીનો સમય પણ વીતે એવા પ્રયત્ન કરો. વધુ આ સંદર્ભમાં આવતીકાલે પણ જોવા માટે પ્રયાસ કરીશું અને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવ ઈશ્વર પિતા, અમને ગર્ભવાસથી ઉપાડી લીધા અને ગર્ભસ્થાનથી માંડી ઉંચકીને ફેરવ્યા. તમે અમારા ઉત્પન્ન કરતા છો, જે દરેક સ્તરે, દરેક સમયે, દરેક તબક્કે અને દરેક અવસ્થાએ સતત અમારી સાથે રહો છો. આભાર માનતા જીવનની સંધ્યાએ આવી ઊભેલા અમારા તમામ માન્ય મુરબ્બી વડીલોને તમારી પાસે લાવીએ છીએ. કૃપા કરી સર્વને બળ, હિંમત અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.